नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 11 साइंस जीव विज्ञान ની અંદર ફરી એક વખત આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે જે સૃષ્ટિ પ્રોટિસ્ટા છે એનો જે વિભાગ છે યુગ્લિનોઇડ્સ એની ચર્ચા કરવા જઈ રહ્યા છે। હવે મિત્રો જોઈએ કે યુગ્લિનોઇડ્સ જે સજીવો છે એની નિવાસ સ્થળની વાત કરીએ તો નિવાસ સ્થળની અંદર એ પાણીમાં વસવાટ જલદ વસવાટ કરતા હોય છે। હવે જલદ વસવાટમાં પણ એ ખાસ કરીને સ્થગિત પાણીમાં સ્થગિત પાણી એટલે કે જે સતત વહેતું ના હોય, દાખલા તરીકે તળાવનું પાણી જે સતત વહેતું નથી હોતું, બરાબર છે। જ્યારે નદીનું પાણી જે છે એ સતત ગતિ કરતું હોય છે, તો જે સ્થિર પાણી હોય તો એવા પાણીની અંદર પોતે રહેતું હોય છે। હવે જો મિત્રો તમને પ્રશ્ન થાય કે સ્થગિત પાણી પણ એની અંદર પણ શરત કહે છે કે મીઠા પાણીમાં રહે છે, બરાબર છે। મીઠા પાણીમાં એટલે કે ખારું પાણી હોય તો એની અંદર પોતે વસવાટ કરતા હોતા નથી। હવે મિત્રો એની અંદર ખાસ લક્ષણ જોઈએ કે એમાં કોષ દીવાનો અભાવ જોવા મળે છે। કોષ દીવાનો અભાવ જોવા મળે છે, કોષ દીવાલ આવેલી હોતી નથી। જો એક કોષિત છે, આપણે બેક્ટેરિયાની વાત કરી હતી, બરાબર છે, તો બેક્ટેરિયાની ફરતે કોષ દીવાલ આવેલી હોય છે। અહીં જે કોષ દીવાલનો અભાવ હોય છે, પરંતુ કોષ દીવાલની જગ્યાએ બરાબર એક પ્રોટીન સભર આવરણ આવેલું છે। શું આવેલું છે મિત્રો? પ્રોટીન સભર આવરણ આવેલું છે। આ જે પ્રોટીન સભર આવરણ છે એને આપણે છાબી તરીકે ઓળખીએ છીએ। શું કહે છે મિત્રો? છાબી। ગાળની ખાસ યાદ રાખીએ કે આ જ આપણા તરીકે યુગ્લિનોઇડ્સ છે, યુગ્લિનાનું આપણે ચિત્ર ડ્રો કર્યું છે। હવે આમ કરીને એની ફરતે આવું એક આવરણ આવેલું હોય છે જેને આપણે છાબી કહીએ છીએ। હવે આ જે છાબી છે, બરાબર છે, એનો ફાયદો શું અથવા એનું કાર્ય શું? તો એ જે એનું શરીર છે અથવા દેહ છે, દેહને વાળી શકે તેવો નરમ બનાવે છે, બરાબર છે। એ પોતે પોતાના દેહને વાળી શકે એવો નરમ બનાવે છે। મિત્રો એને શરીર રચનાની વાત કરીએ આપણે તો શરીર રચનામાં એ પોતે બે કસર ધરાવે છે। આકૃતિમાં તમે જોઈ શકો છો બે કસર છે, આ એક અને આ બીજી, બરાબર છે। માટે એને આપણે દ્વિકશાધારી તરીકે પણ ઓળખીએ છીએ। શું કહે છે મિત્રો? દ્વિકશાધારી। તો આ રીતે એ પોતે બે કસા ધરાવે છે। હવે જોજો એ પૈકી આ જે બે કસા છે એ પૈકી એક જે છે લાંબી કસા છે, બરાબર છે, અને બીજું જે છે એ છે ટૂંકી। હવે તમે જોઈ શકો છો કે આ જે કસા છે એ આખી લાંબી છે, બરાબર છે, અને બીજા નંબરની જે કસા છે એ પોતે ટૂંકી છે। તો આમ એ પોતે લાંબી અને ટૂંકી એમ બંને પ્રકારની કસા ધરાવે છે, દ્વિકશાધારી છે। હવે મિત્રો એના પોષણની પદ્ધતિની વાત કરીએ। પોષણ પદ્ધતિ તો પોષણ પદ્ધતિમાં જોઈએ તો મિત્રો આ યુગ્લિનોઇડ્સ એવા સજીવો છે કે જે પોતે હરિત દ્રવ્ય એટલે કે રંજક દ્રવ્ય ધરાવે છે। રંજક દ્રવ્ય તરીકે એ ખાસ કરીને બરાબર છે ક્લોરોફિલ ધરાવે છે। ક્લોરોફિલ એટલે કે હરિત દ્રવ્ય ધરાવે છે, અને હરિત દ્રવ્ય ધરાવતા હોય એ તમામ સજીવો આપ સૌ જાણો છો એ મુજબ કે પોતે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે। તો આપણે લખીએ કે સૂર્યપ્રકાશની હાજરીમાં એ પોતે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે। અને માટે મિત્રો એમની પોષણ પદ્ધતિની જો વાત કરીએ તો પોષણ પદ્ધતિ આપણે કહી શકીએ કે સ્વયંપોષી છે, બરાબર છે, સ્વયંપોષી। પરંતુ હવે આપણે પ્રશ્ન થતો હશે કે કદાચ જો સૂર્ય ગેરહાજર હોય તો, દાખલા તરીકે રાતનો જે સમય હોય એ સમય આપ જાણો છો કે સૂર્યપ્રકાશ હોતો નથી, તો એવા સંજોગોમાં શું કરે છે? તો સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં એ પોતે નાના જે સૂક્ષ્મ જે સજીવો છે એનું ભક્ષણ કરે છે। નાના જે સજીવો છે
એનું ભક્ષણ કરે છે। તો આ રીતે એની જે પોષણ પદ્ધતિ થઈ એ કઈ થઈ? પરપોષી। બરાબર છે? તો આમ એવું કહી શકીએ કે યુગ્લિનોઇડ છે એ પોતે સ્વયંપોષી પોષણ પદ્ધતિ પણ ધરાવે છે અને પરપોષી પોષણ પદ્ધતિ પણ ધરાવે છે। હવે એના મિત્રો ઉદાહરણ જોઈએ આપણે તો 3 ઉદાહરણ છે। એક પહેલું છે યુગ્લિના પોતે, યુગ્લિના, બરાબર છે? બીજું જે છે એ છે પેરાનીમા અને ત્રીજું છે એ છે અસ્ટાશિયા। તો આ રીતે અહીં તમે જોઈ શકો છો કે આ 3 ઉદાહરણ યાદ રાખવાના। ફરીથી મિત્રો જોઈએ યુગ્લિનોઇડ નિવાસસ્થાન સ્થગિત મીઠા પાણીમાં કોષપીડાનો અભાવ જોવા મળે છે, એની જગ્યાએ પ્રોટીન સભર આવરણ જોવા મળે છે જેને આપણે છાદી કહીએ છીએ। છાદીનું કાર્ય શું છે? તો દેહને વાળી શકે તેવો નરમ બનાવે છે। શરીર રચનાની વાત કરીએ તો 2 કસા ધરાવે છે માટે આપણે એને દ્વિકસાધારી પણ કહીએ છીએ। એ પૈકી એક લાંબી અને બીજી ટૂંકી। જે લાંબી છે એ તમે અહીં જોઈ શકો છો અને આ ટૂંકી પણ છે, બરાબર? એ રંજક દ્રવ્યની વાત કરીએ તો એ પોતે ક્લોરોફિલ ધરાવે છે અને ક્લોરોફિલ ધરાવતા હોવાથી એ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે, બરાબર છે? હવે જો સૂર્યપ્રકાશની ગેરહાજરી હોય તો એ દરમિયાન એ સૂક્ષ્મ જે સજીવો છે એનું ભક્ષણ કરે છે અને એમાંથી પોષણ મેળવે છે। માટે આમ જે છે એ સ્વયંપોષી અને પરપોષી પોષણ પદ્ધતિ ધરાવે છે। 3 ઉદાહરણ યાદ રાખો, યુગ્લિના, પેરાનીમા અને અસ્ટાશિયા। તો આ રીતે મિત્રો આખું જે છે એ યુગ્લિનોઇડ છે। તો મિત્રો હવે આપણે જોઈએ કે સૃષ્ટિ પ્રોટિસ્ટાની અંદર જે આગળનો જે વિભાગ છે એને આપણે સ્લાઇમ મોલ્ડ્સ તરીકે ઓળખીએ છીએ। સ્લાઇમ મોલ્ડ, હવે પ્રશ્ન એ રીતે પૂછાય છે કે સ્લાઇમ મોલ્ડ્સની લાક્ષણિકતા જણાવો। અને બીજો જે પ્રશ્ન છે એ એવું પણ પૂછાઈ શકે છે કે મૃતોપજીવી, બરાબર છે, આદિજીવો વર્ણવો। તો બંને રીતે આવો પ્રશ્ન 2 માર્ક્સની અંદર પૂછાય તો એનો આપણે જવાબ લખી શકીએ છીએ। હવે મિત્રો જોઈએ કે સ્લાઇમ મોલ્ડ્સ જે છે એને બીજા નામે, બરાબર, આપણે મૃતોપજીવી આદિજીવો તરીકે પણ ઓળખીએ છીએ। હવે મિત્રો એ શબ્દ સમજીએ, મૃતોપજીવી, કારણ કે મૃત પદાર્થ પર પોતે પોષણ પદ્ધતિનો આધાર રાખે છે અને સૌપ્રથમ ઉદ્વિકાસની જે શાખા છે, આપણે ઉદ્વિકાસની દ્રષ્ટિએ જોવા જઈએ મિત્રો તો સૌપ્રથમ જે મૃત વસ્તુ પર આધાર રાખતો જો કોઈ સજીવો હોય તો એ પોતે આ સ્લાઇમ મોલ્ડ છે। હવે મિત્રો આપણે જોઈએ કે અનુકૂળ પરિસ્થિતિમાં એ પોતે અનુકૂળ પરિસ્થિતિમાં એ પોતે જે સ્વરૂપ ધારણ કરે છે એને આપણે કહીએ છીએ પ્લાઝ્મોડિયમ। મિત્રો જ્યારે અનુકૂળ પરિસ્થિતિ હોય એટલે કે જે તાપમાન છે, દબાણ છે, વાતાવરણના જે પણ તે પરિબળો એને અસર કરતા હોય, બરાબર, એ પરિબળો જ્યારે યોગ્ય હોય, બરાબર, તો એવી પરિસ્થિતિમાં એ પોતે પ્લાઝ્મોડિયમ કહેવાતું એ સ્વરૂપ ધારણ કરે છે। પરંતુ તમને પ્રશ્ન થાય કે જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ આવે જ્યારે એને અનુકૂળ ન હોય, પ્રતિકૂળ સંજોગો સર્જાય ત્યારે શું થાય? તો પ્રતિકૂળ જે સંજોગો છે અથવા પ્રતિકૂળ પરિસ્થિતિમાં જે પ્લાઝ્મોડિયમ સ્વરૂપ છે પ્લાઝ્મોડિયમ જે સ્વરૂપ છે એનું વિભેદન પામે છે, બરાબર છે, વિભેદિત થાય છે અથવા રૂપાંતરિત થાય છે એવું પણ આપણે કહી શકીએ છીએ। અને ટોચના ભાગે એ પોતે ફળકાઈ રચે છે। ટોચના ભાગે ફળકાઈ નામની રચના પોતે પ્રાપ્ત કરે છે। ફરી મિત્રો જો અનુકૂળ પરિસ્થિતિ હોય ત્યારે પ્લાઝ્મોડિયમ સ્વરૂપ ધારણ કરશે અને પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય ત્યારે પ્લાઝ્મોડિયમ એ વિભેદિત થઈને ટોચના ભાગે ફળકાઈ નામની રચના ધારણ કરે છે। અને મિત્રો જોજો એ દરમિયાન એ પોતે બીજાણુઓ સર્જે છે, બરાબર છે। હવે જે બીજાણુ જે છે એ સાચી દિવાલ ધરાવે છે। હવે મિત્રો જોજો આ પ્રતિકૂળ પરિસ્થિતિ એટલે કે જ્યારે કોઈ તાપમાન વધી ગયું ને એવું, બરાબર છે, ત્યારે આવું એક ગોળાકાર રચના
આવી મજબૂત દિવાલ ધારણ કરે છે, બરાબર છે. અને એ દરમિયાન એની અંદર કોષ વિભાજન થાય છે અને નવા બીજાણુઓ આ રીતે સર્જાય છે. અહીં તમે જોઈ શકો છો આવા અસંખ્ય જે છે એ બીજાણુઓ સર્જાય છે. એટલા માટે જે આ બીજાણુઓ જે છે એ અહીં લખ્યું છે કે સાચી દિવાલ ધરાવે છે. મિત્રો, આ દિવાલનું કાર્ય એ જ છે કે પ્રતિકૂળ સંજોગોની અંદર એ પોતે એને રક્ષણ પૂરું પાડે છે અને એને ટકી રહેવા માટે એ પોતે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. હવે જો મિત્રો, આનો ફાયદો શું છે કે આવી જ્યારે પરિસ્થિતિ હોય છે ત્યારે એવું કહી શકીએ કે આ જે સજીવો છે એ ખૂબ જ વિપરીત પરિસ્થિતિમાં પણ જીવે છે, ખૂબ જ વિપરીત પરિસ્થિતિમાં પણ જીવે છે. વિચાર કરો, ખૂબ જ વિપરીત પરિસ્થિતિમાં પણ પોતે જીવન જીવી શકે છે. આ મિત્રો, હવે જોજો, જ્યારે અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે ત્યારે આ દિવાલ ફાટશે અને એને લીધે જે અંદરના બીજાણુઓ છે એ મુક્ત થશે. બીજાણુ જે છે એ મુક્ત થશે અને આ બીજાણુ એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન એટલે કે વિકિરણ કઈ રીતે પામશે? તો હવા દ્વારા પોતે વિકિરણ પામશે. બરાબર છે. જો ફરીથી મૃતક જેવી આપણે જીવો તરીકે ઓળખાય છે. અનુકૂળ પરિસ્થિતિમાં પ્લાઝ્મોડિયમ સ્વરૂપ ધારણ કરે છે, પ્રતિકૂળ સ્વરૂપમાં પ્લાઝ્મોડિયમ સ્વરૂપ વિભેદિત થઈ જાય છે અને આવો ગોળાકાર રચના ધારણ કરે છે, જેનો ટોચનો ભાગ ફડકાઈ કહેવામાં છે. આ ફડકાય છે મિત્રો, સમજો. અને બીજાનું જે છે એ પોતે સાચી દિવાલ ધરાવે છે અને વિપરીત પરિસ્થિતિમાં પણ એને ટકી રહેવા માટે મદદરૂપ થાય છે. બીજાનું જે છે એ પોતે જ્યારે આ ફાટે છે, દિવાલ ફાટે છે ત્યારે હવા દ્વારા વિકિરણ પામશે. તો આ રીતે મિત્રો જે સ્લાઇમ મોલ્ડ્સ છે, બરાબર છે, એ પણ 2 માર્ક્સની અંદર પૂછાય એવું છે અને એકદમ સરળ છે, બધાને આવડે એવું છે. મિત્રો, હવે સૃષ્ટિ પ્રોટિસ્ટાનો જે અંતિમ વિભાગ છે એને આપણે પ્રજીવો તરીકે ઓળખીએ છીએ. પ્રજીવોને અંગ્રેજીમાં આપણે પ્રોટોઝોઅન્સ તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો, આ જ્યારે પ્રજીવોની વાત આવે છે ત્યારે એ પ્રશ્ન છે એ જુદી જુદી રીતે પૂછાય છે. તો એમાં જે પહેલો પ્રશ્ન છે એવી રીતે પૂછાય છે કે પ્રાણી સૃષ્ટિના આદિ જીવો વર્ણવો. પ્રાણી સૃષ્ટિના આદિ જીવો વર્ણવો. અથવા બીજો પ્રશ્ન એ રીતે પણ પૂછાય છે કે પ્રજીવોના મુખ્ય જૂથ વર્ણવો. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે આ રીતે પ્રજીવો વિશે માહિતી આપો એ રીતે ટૂંકમાં પૂછાય. 3 માર્ક્સમાં પ્રોટોઝોઅન્સ વિશે માહિતી આપો તો એ રીતે પૂછાય. અથવા પ્રાણી સૃષ્ટિના જે આદિજીવો તરીકે ઓળખાતું જૂથ વર્ણવો તો પણ આવે. અને મિત્રો, એવું પણ લખી શકાય છે પ્રજીવોના મુખ્ય જે 4 જૂથ છે એ વર્ણવો. તો આ જુદી જુદી રીતે પ્રશ્ન પૂછાય, જવાબ આપણે લખવાનો છે. હવે જોઈએ મિત્રો કે પ્રજીવો છે એ પોતે વિષમકોષી ભક્ષકો છે. વિષમકોષી ભક્ષકો છે. વિષમકોષી એટલે કે બીજા પર આધાર રાખનાર અને ભક્ષકો એટલે કે ખાઈ જનાર. બરાબર છે. હવે મિત્રો, એ પોતે પરોપજીવી તરીકે પણ વર્તે છે. બરાબર છે, પરોપજીવી છે. આગળ જોઈએ મિત્રો, તો આપણે એવું કહી શકીએ કે પ્રાણી સૃષ્ટિના જે કુલ વિકાસ થતો હતો એ દરમિયાન પ્રાણી સૃષ્ટિના એ પોતે આદિ સંબંધી છે. આદિ એટલે બહુ જૂના. એવું કહેવાય છે કે અત્યારે જો ઉચ્ચ કક્ષાના સજીવો છે તો સૌપ્રથમ જે જીવસૃષ્ટિની શરૂઆત થઈ છે અને એમાં પ્રાણીઓનું જે અસ્તિત્વમાં આવ્યું તો એમાં સૌપ્રથમ જો કોઈ પ્રાણીઓ બન્યા હશે તો એ હશે પ્રજીવ. એવું કહી શકાય કે પ્રાણી સૃષ્ટિના એ પોતે આદિ સંબંધી છે અને માટે એને આપણે પ્રાણી સૃષ્ટિના આદિ જીવો તરીકે ઓળખીએ છીએ. શું કહીએ છીએ? આદિ જીવો તરીકે ઓળખીએ છીએ. હવે મિત્રો, જે આ પ્રજીવ છે એ જુદા જુદા 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. તેમાં જે પહેલો વિભાગ જે છે એને આપણે કહીએ છીએ અમીબાસમ. અમીબાસમ પ્રોટોઝોઅન્સ.
અમીબાસમ પ્રોટોઝોઅસ. હવે તમને શબ્દ સાંભળીને જ ખબર પડી ગઈ હશે મિત્રો કે અહીં જે વાત થઈ છે એ અમીબાની કંઈક થતી હશે. બરાબર છે? તમે સાચું વિચાર્યું છે. અહીં આપણે એની પણ થોડી વાતો કરવાના છે. તો મિત્રો પહેલાં જોઈએ કે એનું વસવાટ. અમીબાસમ જે પ્રોટોઝોઅસ અથવા પ્રજીવો છે એ પોતે ખારા પાણીમાં પણ રહે છે, અને મીઠા પાણીમાં પણ પોતે વસતા હોય છે. આ ઉપરાંત પાણી તો ખરું મિત્રો, પણ સાથે સાથે એ પોતે ભીની જમીનમાં પણ વસતા હોય છે. ભીની જમીનમાં પણ પોતે વસતા હોય છે. હવે જો મિત્રો તમને ખબર છે, દાખલા તરીકે આપણે જોડ દઈએ બધાની મનગમતી બા એટલે અમીબા. આપણને ખબર છે કે અમીબા જે છે એ પોતે અનિયમિત આકારનું પ્રજીવ છે. હવે મિત્રો આ જે છે એને આપણે ખોટા પગ કહીએ છીએ. શું કહીએ છીએ? ખોટા પગ. તો આ જે ખોટા પગ છે એના દ્વારા એ પોતે શિકાર પકડી શકે છે. હવે લખીએ અહીંયા કે ખોટા પગ દ્વારા એ પોતે શિકાર પકડી શકે છે. આ ઉપરાંત એ પોતે હલનચલન અને પ્રચલનમાં પણ મદદરૂપ છે. હલનચલન અને પ્રચલનમાં પણ મદદરૂપ થાય છે. તો આ જે ભાગ છે એને આપણે ખોટા પગ તરીકે ઓળખીએ છીએ. મિત્રો ઉદાહરણ અમીબા છે. હવે જો જોઈએ કે એની સપાટી પર સિલિકાનું આવરણ આવેલું હોય છે. બરાબર છે? આપણે લખીએ કે એમની શરીર સપાટી પર સિલિકા એટલે સપાટી પર સિલિકાનું આવરણ આવેલું હોય છે. હવે જોઈએ મિત્રો મોટાભાગે જે અમીબા જે છે એ પોતે પરોપજીવી તરીકે જ વર્તે છે. પરોપજીવી એટલે કે બીજા પર આધાર રાખે છે. હવે અહીં જોઈએ એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એન્ટામીબા હિસ્ટોલાઇટિકા. એન્ટામીબા હિસ્ટોલાઇટિકા એટલે કે અમીબાનું જે વૈજ્ઞાનિક નામ છે. હવે જોજો અહીં આગળ વાત કરીએ પ્રજનનની પદ્ધતિ. એમાં પ્રજનન, હવે પ્રજનન જે છે એ બે રીતે થાય છે, અલિંગી પદ્ધતિ અને લિંગી પદ્ધતિ. તો અલિંગી પદ્ધતિની વાત કરીએ આપણે તો અલિંગી પદ્ધતિ જે છે એ છે દ્વિભાજન અને બહુભાજન. બરાબર છે? જોઈએ દ્વિભાજન એટલે કે આ જે અમીબા છે એ સરખા ભાગ થઈ જાય, બે સરખા ટુકડા થઈ જાય એટલે દ્વિભાજન કહેવાય. અને બહુભાજન તો બે કરતાં વધારે વિભાગમાં વિભાજિત થાય તો એને આપણે બહુભાજન કહીએ છીએ. અને જે સ્વતંત્ર ટુકડો થાય એ પછી સ્વતંત્ર સજીવ તરીકે પણ પોતે વર્તે છે. તો દ્વિભાજન અને બીજું આપણે કહીએ બહુભાજન. હવે મિત્રો આશ્ચર્યની વાત એ છે કે અલિંગી પ્રજનન તો ખરું, પરંતુ પોતે લિંગી પ્રજનન પણ કરે છે. તો લિંગી પ્રજનન જે છે આપણને ખબર છે તો એ જન્યુ યુગ્મન દ્વારા કરે છે. જન્યુ યુગ્મન એટલે કે નર અને માદા જન્યુઓ જોડાણ થાય છે અને એના દ્વારા આ રીતે પ્રજનન થતું હોય છે. આ મિત્રો અહીં આપણે એના ઉદાહરણ લખીએ તો પહેલું આ ઉદાહરણ આપણે બધા યાદ રાખવાનું છે. બરાબર છે? તો એ છે અમીબા. અમીબાની વાત થાય છે. હવે જો મિત્રો એક બીજું વધારાનું પણ છે જેનું નામ છે પેરેમિક્સા. હવે આ પ્રકારનું જે પ્રોટોઝોઅસ છે તો એ પોતે શું છે? આ અમીબાસમ પ્રકારનો જે પ્રોટોઝોઅસ પેરેમિક્સા છે એ એકકોષી અને બહુકોષ કેન્દ્રી છે. આપણે એ લખીએ એકકોષી અને બહુકોષ કેન્દ્રી. આનો મતલબ શું? તો મોટે ભાગે આપ સૌ જાણો છો કે એકકોષી સજીવ છે એમાં ફક્ત મોટે ભાગે એક કોષમાં એક જ કોષ કેન્દ્ર હોય, પણ આમાં એક કરતાં વધારે કોષ કેન્દ્ર હોવાથી આવા જે સજીવો છે એકકોષી બહુકોષ કેન્દ્રી સજીવો તરીકે ઓળખાય છે. તો મિત્રો આ જે બધી વાત થઈ આપણે એ મેં શેની વાત કરી? અમીબાસમ પ્રોટોઝોઅસની. બરાબર છે? તો ખાસ યાદ રાખીએ અમીબાસમ જે પ્રોટોઝોઅસ છે એ વસવાટની વાત કરવાની, ખોટા પગની વાત કરવાની, એની સપાટીની વાત કરવાની છે.
પરોપજીવી તરીકે કેવી રીતે વર્તે છે એની વાત કરવાની છે મિત્રો. આજે પરોપજીવી તરીકે જ્યારે વર્તે છે ત્યારે એને લીધે અમીબાને લઈને જ્યારે અમીબા આપણા શરીરમાં જે છે દૂષિત પાણી જો કદાચ પીધામાં આવે તો એવું જે દૂષિત પાણી છે એની અંદર જો અમીબા હોય તો આપણને અમીબિક મરડો નામનો પણ રોગ થઈ જાય છે. તો આ રીતે આપણને હાનિકારક પણ છે. પ્રજનન જોઈએ તો બે પદ્ધતિ, લિંગી અલિંગી. અલિંગીમાં બે પદ્ધતિ છે, દ્વિભાજન અને બહુભાજન. લિંગી પદ્ધતિ છે એમાં જન્યુ યુગ્મન અને ઉદાહરણ તરીકે અમીબા અને પેરેમિક્સા, બરાબર છે. અને પેરેમિક્સા છે એક કોષી બહુકોષ કેન્દ્રી પણ હોય છે. તો આ રીતે પહેલો જે પ્રોટોઝોઅસ છે એને આપણે અમીબાસમ પ્રોટોઝોઅસ અથવા અમીબાસમ પ્રજીવ તરીકે ઓળખીએ છીએ. મિત્રો હવે આપણે જે પ્રજીવનો જે બીજો ભાગ છે અથવા બીજું જૂથ છે એની વાત કરીએ તો પ્રજીવનું જે બીજું જૂથ છે એને આપણે કહીએ છીએ પક્ષમોધારી પ્રજીવ. મિત્રો શું કહીએ છીએ? પક્ષમોધારી પ્રજીવો. હવે એના શબ્દ પરથી તમને ખબર પડી ગઈ હશે કે એ પોતે એની શરીર સપાટી પર ઘણી બધી મોટી સંખ્યામાં પક્ષમો ધરાવતા હશે, બરાબર છે. તો લખીએ કે પોતે જે વસવાટ છે એ જલદ છે. યાદ રાખીએ મિત્રો કે પ્રજીવ છે એ હંમેશા જલદ અથવા જ્યાં ભેજ હોય એવા જ વસવાટમાં પોતે વસે છે, તો જલદ વસવાટ ધરાવે છે. આ ઉપરાંત એની વાત કરીએ તો અહીંયા આગળ આ પક્ષમોધારી પ્રજીવો છે એ એકાકી હોતા નથી. મોટા ભાગે એ જ્યાં હોય છે ત્યાં હજારોની સંખ્યામાં હોય છે. હજારોની સંખ્યામાં એ આપણને પોતે જોવા મળતા હોય છે. ત્યારબાદ જોઈએ કે એ સક્રિય, જોજો અહીંયા આગળ મેં તમને હમણાં જ કીધું કે અસંખ્ય પક્ષમો ધરાવતા હોવાથી એ પોતે સક્રિય હલનચલન દર્શાવે છે. સક્રિય હલનચલન દર્શાવે છે. ત્યારબાદ મિત્રો જોઈએ કે અન્નમાર્ગનું પોલાણ એ શરીરની બહાર ખુલે છે. એનું જે અન્નમાર્ગનું પોલાણ છે શરીરની બહાર ખુલતું જોવા મળે છે. હવે જોઈએ મિત્રો કે એ પોતે હવે જોજો એનું અન્નમાર્ગનું જે પોલાણ છે આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પેરામિશિયમ છે. હવે જોજો પેરામિશિયમ એ જ તમને ખબર છે કે ચંપા આકારનો હોય છે, બરાબર. આવા અસંખ્ય પક્ષો એની શરીર સપાટી પર આપણને જોવા મળ્યા છે અને એના હલનચલન થવાથી આ પક્ષમોની સક્રિય હલનચલન ગતિને કારણે એ પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી વહન પામે છે. હવે જોજો એનું જે શરીરનું પોલાણ છે જ્યારે વહન પામતું હોય છે ત્યારે જ્યારે ખોરાક અને જે પાણી છે એ અન્નમાર્ગના પોલાણમાંથી પસાર થાય છે. આપણે લખીએ કે ખોરાક અને પાણી એ અન્નમાર્ગના પોલાણમાંથી પસાર થાય છે. આ ઉદાહરણ મિત્રો એક જ છે, ખાસ યાદ રાખવાનું, અને એ છે પેરામિશિયમ. તો અહીં ઘણા બધા પક્ષમોની હાજરી હોવાથી એને આપણે પક્ષમોધારી પ્રજીવો તરીકે પણ ઓળખીએ છીએ. ફરીથી વિષમકોષી ભક્ષકો છે. આ વસવાટની વાત કરવાની, પછી એની સંખ્યાની વાત કરવાની, હલનચલનની વાત કરવાની કરીને ત્યારબાદ એનું ઉદાહરણ તમે આપી શકો છો. મિત્રો પ્રજીવોનો જે ત્રીજો વિભાગ છે અથવા ત્રીજું જૂથ છે એને આપણે કહીએ છીએ કશાધારી પ્રજીવો. શબ્દ પરથી જેમ પક્ષમોધારી એટલે કે પક્ષો ધરાવે તો કશાધારી શું ધરાવે? કશા ધરાવે. તો લખીએ કે તેઓ
તેમની શરીર સપાટી પર કસા ધરાવે છે। હવે કસા ધરાવતા હોય એટલે સરળતાથી એ પણ પોતે હલનચલન કરી શકતા હોય છે। મિત્રો એની વાત કરીએ એના જીવનની તો એ પોતે મુક્તજીવી એટલે સરળતાથી હલનચલન કરીને ગમે ત્યાં કરી શકતા હોય છે, અથવા પરોપજીવી તરીકે વર્તતા હોય છે। પરોપજીવી એટલે કે કોઈ યજમાન હોય એના દેહની અંદર, પ્રાણી દેહની અંદર એ પોતે વસવાટ કરતા હોય છે। હવે મિત્રો આ જે પરોપજીવી છે એ આપણને નુકસાન કરે છે। જો એ આપણા શરીરમાં આવે તો ઊંઘવાની બીમારી જેવા રોગો કરે છે। વેરી ડેન્જરસ। જોજો મિત્રો કે જ્યારે આ પ્રકારના જે પરોપજીવીઓ જે છે, પરોપજીવો છે એ આપણા શરીરની અંદર દાખલ થાય તો આપણને એને લીધે સતત ઊંઘ જ આવ્યા કરે। તો જો તમને પણ સતત બહુ જ ઊંઘ આવ્યા કરતી તો સમજવાનું કે આવું કંઈક આપણા શરીરમાં પણ હોઈ શકે છે। દૂષિત પાણીને લીધે, દૂષિત ખોરાકને લીધે પણ એ પોતે આપણા શરીરમાં પ્રવેશતા હોય છે। તો આ આપણા માટે નુકસાનકારક છે। એનું ઉદાહરણ જોઈએ તો ટ્રાઇપેનોઝોમા। ટ્રાઇપેનોઝોમા એ એનું ઉદાહરણ છે। તો આ બહુ સિમ્પલ છે, આમાં પણ બહુ યાદ રાખવાનું કંઈ બધું આવતું નથી। ફક્ત 4 પોઈન્ટ કસા ધરાવે, મુક્તજીવી, પરોપજીવી, ઊંઘવાની બીમારી કહે અને એનું ઉદાહરણ યાદ રાખો એટલે તમને આવડી શકે છે। મિત્રો હવે પછીનો જે છેલ્લો જે વિભાગ જે છે પ્રજીવનો એ છે બીજાણુધારી પ્રજીવો। આપણે લખીએ હવે જોજો એના શબ્દ પરથી જ ખબર પડે કે પોતે અલિંગી પ્રજનન કરીને બીજાણુ ઉત્પન્ન કરે છે। બરાબર છે? તો આપણે લખીએ કે તેઓ તેમના જીવન ચક્રમાં બીજાણુ ઉત્પન્ન કરે છે। પણ મિત્રો આ જે બીજાણુ હોય છે એ આપણા માટે ઘણા હાનિકારક હોય છે, માટે આપણે લખીએ કે ચેપી જીવાણુ, ચેપી બીજાણુ તબક્કો ધરાવે છે। મિત્રો જે આ બીજાણુધારી પ્રજીવો, આ પ્રકારના પ્રજીવો છે એના જીવન ચક્રમાં અલિંગી પ્રજનન દરમિયાન બીજાણુઓ પેદા કરે છે। બરાબર છે? અને બીજાણુ જે છે એ કેવા છે? ચેપી છે। હવે મિત્રો આ જે બીજાણુઓ જે છે એ આપણને ઘણું નુકસાન કરે છે અને એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હોય, એનું ઉત્કૃષ્ટ જો ઉદાહરણ હોય તો એ છે પ્લાઝ્મોડિયમ। પ્લાઝ્મોડિયમ આપ સૌ જાણો છો કે ધોરણોની અંદર પણ આવી ગયું છે કે પ્લાઝ્મોડિયમ જે છે એ માનવ શરીરની અંદર મેલેરિયા નામનો રોગ કરે છે। મિત્રો કયો રોગ કરે છે? મેલેરિયા। અને મેલેરિયા રોગ છે એ માનવ સમાજ માટે ખૂબ જ મૂંઝવણ ભરેલો રોગ છે। ભરેલો રોગ છે મિત્રો। આ એટલા માટે આપણે કહીએ છીએ કારણ કે દર વર્ષે ભારતમાં 2 લાખ જેટલા લોકો એ ફક્ત મેલેરિયાને લઈને મૃત્યુ પામે છે। તો તમે જુઓ એ ઘણો બધો આમ કહેવાય ને કે તકલીફ કરે એવો રોગ છે। તો આ સિમ્પલ છે, જે કસાધારી પ્રજીવો અને બીજાણુધારી પ્રજીવો એકદમ સિમ્પલ છે। જીવન ચક્રમાં પોતે ચેપી બીજાણુ તબક્કો ધરાવે છે। ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્લાઝ્મોડિયમ, મેલેરિયા રોગ કરે છે અને માનવ સમાજ માટે એ ખૂબ જ મૂંઝવણ કરે એવો રોગ છે। કારણ કે દર વર્ષે ભારતમાં, ફક્ત ભારતમાં દર વર્ષે 2 લાખ જેટલા લોકો એ મેલેરિયાને લઈને મૃત્યુ પામે છે। તો અહીં આગળ આજે આપણે જે સમગ્ર સૃષ્ટિ પ્રતિષ્ઠા છે એ પૂર્ણ થઈને જાહેર કરીએ છીએ। અસ્તુ, ધન્યવાદ।